કરશનભાઈ કોઈ ખાવાનું ખવડાવો ને. ચમ ભાઈ? તો કોમ ધંધો મળતો નહીં, હું 2 દાડાથી ભૂસ્યો, મારા પાસે પૈસા નહીં. એવી પરિસ્થિતિ ખરાબ? ઓહો. આજે કશો વાંધો નહીં, ખવડાવી દઉં લે યાર. ભૂખ્યાને ખવડાવ્યું એ તો આપણો ધર્મ. લ્યો ભાઈ, આ ભાઈને જે ખાવું હોય ને એ ખવડાવી દો, પૈસા હું પૈસા આપી દો. હાલ મારે થોડું કોમ અર્જન્ટમાં બહાર જવાનું. અરે યાર કરશનભાઈ, તમે હું યાર, તમારો વ્યવહાર ખબર આપણને, તમારા પૈસા ચોઈ નહીં જવાના. તમે તાર જોઈ તો હું ખવડાવી દઉં હોય ને. ખાઈ લેજો ભાઈ, અને પછી કોમ ધંધો કરજો પાછા. હા બોલ લાલા. લાવો ભાઈ વેફર તોડો. લ્યો દીપાભાઈ, દૂધ આલો હેડો. હા કરશનભાઈ, બહુ દિવસે આયા તમે તો. અલ્યા ભાઈ, કોમથી થોડો બહાર ગયો તો ને એટલે. બરાબર, ચેલા થયા દૂધના બોલો. અને કરશનભાઈ, આપણે બીજું એક, તમે લાસ્ટ ટાઈમ આયા હતા યાદ હે પેલા છોકરાને લઈને ખાવા? ઓહો, એને ખાવાનું કીધું તું. એ પૈસા બાકી. હા તો કશું વાંધો નહીં, આ દૂધના અંગા જોડી દો ને, અને જે થતા હોય કહી દો, આપી દઈએ. હા તો એ તો થતા હોય તો એ ભાઈના તો યાદ જ છે મને. એ ભાઈના દૂધના થઈને તમારે થશે 15,733. 15,733? દૂધના ભાવ એટલા બધા વધી ગયા? ના, દૂધની થેલી ના તો 33 જ છે. તો 15,700 રૂપિયા પેલો છોકરો ખાઈ ગયો. એકી દાડે 15,700 રૂપિયાનું ખાઈ ગયો? ના, એકી દાડે નહીં ખાઈ ગયો, તો રોજ ખાતો. રોજ? હા, તે રોજ ચમ હાલતા હતા ને? તમે કીધું તો હતું કે આ છોકરાને ખાવું એ હાલો હતો, રોજ આવતો હતો ને હું ખવડાવતો હતો. અલે પણ જે ખાવું એ આ ખવડાવો એમ કીધું તું. રોજે રોજ ખવડાવજો એમ ચો કીધું તું? પણ એવી ચોખવટ તમે નથી કરી મને હો કરશનભાઈ, કે રોજે રોજ એના દાડે એવું બોલ્યા નતા. એ તો રોજ આયા જ હતો તો માગતો તો, હું તો ખવડાવતો હતો. તમે બોલ્યા એટલે મારે તો ખવડાવવું જ પડે ને. અલે પણ તારે સમજવું જો કે એમાં મારે હું સમજવાનું? તમે ઇજ્જતદાર વ્યક્તિ હો, તમે બોલ્યા ભાઈ ખવડાય એટલે મેં ખવડાવ્યું. હા તો ફોન ના કરાય? ફોન તો હવે આવી ગરાગી રહેતી, હારો ધંધો તો મારું કરવો પડે. અલે પણ 15,700 રૂપિયા હું મહિનાથી ત્યાં જ્યો તો ને એટલા તો કમાણ્યો નહીં, એટલા જ હોય કે બિલ બોલાવી દીધું. ભાઈ તો મને એવું ખબર તમે ઈકણ હું કરવા ગયા હતા ને હું નહીં ગયા. તમે આપણે તો કરશનભાઈ ઇજ્જતદાર માણસ, એ બોલ્યા કે ભાઈ આપો એટલે પથ્થર પર લકીર. એ ભાઈ આવતો હતો, ખાતો હતો અને હું એને ખવડાવતો હતો. તમારા પૈસા તો જવાના હતા મારા. તે પણ એવું તો હું ખાતો હતો. બાપા તમે એક હું ખાતો એ તો કરશનભાઈ પૂછો જ નહીં. આ પાર્લેનો વધો તમે કેટલો પાર્લે ખો? એક જોર મારીને 2. હા, આખો બધો મારો બેટો સબ વાયકન ઉભો ચામો નહીં, પોણીના પાલામાં ડૂબોળીને ખાઈ જતો. આખો બધો ખરાટ દઈને ઉતારી દે, ખબર ના પડે ને. આ તો છોડો, એને તો ટાઈમ ટેબલ બનાવ્યું તું, સવાર બપોર સોજ, ઝાપોટ બપોરે પડીકો અને હોજી બપોરના ટાઈમે કોઈ ટાઈમિંગ જ નહીં. ખાધે જ જો મઠોન શિખંડ શું કહું તમને, કોઈ બાચી જ નહીં મળ્યું દુકાનમાં, કોઈ આઈટમ બાચી નહીં મળ્યું. એ ખાતો હતો હું ખવડાવતો હતો. એટલે ચોઈ જતો જ નતો. જવાની તો વાત છોડી દો તમે. સવારે દુકાન ખોલું ને એ પહેલા તો હોય દુકાન આગળ જ ઊંઝો હતો, શટર આગળ જ. અને હું શટર ખોલું ને એટલે ખપ દઈને પહેરી જાય કે આ બાજુ ખાધે જ જાય. તો મારો ધંધો થતો હતો, હું ખવડાવતો હતો. એટલે આ તો ભૂખ મરવા નીકળ્યો. તે પણ યાર તમારે હોર રાખવી પડે યાર, આવું બધું બિલ અમારા મોઢા ના નાખી દેવાય. તમે બોલ્યા એટલે અમે ખવડાવ્યું કરશે ભાઈ, ના ચાલે, હવે બિલ હાલવું પડે તમારે. આ તો દાતા બની પસ્તો ને. એ તો પસ્તો જ નતા, શું કરો હવે? કયો હવે ખાઈ ગયો હતો, લાવો હળો પૈસા. તે ચોઈ રહ્યો તો એ તો હવે તમારે હમણાં આવશે, હમણાં ચોઈ ગયો નહીં. એ હું કહું તમને યાર, કોઈ પડે પાથરો જ રહે ખાય અને સીધો હોય કણ બાજુ રેલવે પટરી હોય ઈ કણ જાય અગવા. કે અહીંથી દબાઈને ખાધું હોય ને ભરા રાત એ ઉડાડે, આટલા સાઉન્ડ આવે, 10 મિનિટમાં પાછો આવે. હમણાં ભેગો જ છે, ચોઈ જતો નહીં. નહીં. ખાય હન હોય પડે પાથરો રે આવી ગયો. લ્યો હો કરશનભાઈ મારા ભગવાન, લાય ભાઈ કેરી નટ લાવજે, આ તો મઠો નહીં ખાવ. અલ્યા એ રસીલા, આ હું કર્યું હતી? ખાવાનું ખાધું. પણ આટલું બધું ચમ આટલું બધું વધારે નહીં ખાધું મેં. અલ્યા પણ તને તો મેં એક જ દાડો ખાવાનું કીધું તું. તમે ખાવાનું કઈ ગયા તા ભાઈ, હું તો રોજ આવું જ ને. અલ્યા પણ કોમ ધંધો કરવાનું એ કીધું તું કે તને? તમે ખાવાના દાતા બનતા જ મારું કરવા કોમ ધંધો કરવો પડે. અલ્યા તારો તો મગજ જેવું હક નહીં કોઈ. ખાવામાં હું મગજ આટલું બધું ખાય કોઈ ટોલ પાડ નથી મારી નીકળ. રસ તો લેવા દો. હેડવાથી રસ ખાવો હજી જોકો હોન
શું કયો દાતાશ્રી બિલ આપવાનું હો અરે શું દાતાશ્રી હવે એ તો તમે દાતા બન્યા હતા એટલે યાર મારા પાસે તમને થોડું પેલું એ કરાય ઘણા તે કોઈ આજીવન દાતા નતા બન્યા તો એવું જરૂરી થોડું હોય ઘણા હોય આજીવન દાતામાં નોમ લખાઈ દેતા હોય પણ દાતાના દોતે પડી જતા હોય એટલે પછી નોમ ચેકાઈ દેતા હોય તે નોમ પછી શું કરવું હોય તમે બિલ આલશો આર્યું કોક ડિસ્કાઉન્ટ જેવું કોક કરો કે હું તો માલ આલ્યો કરશનભાઈ ખોટું નહીં બોલતો બધું ચોપડામાં લખેલું હોય એક એક માલ બતાવો હોય તો બતાવો ભાઈને ખાધું જ છે નહીં એટલે હું ખાધું હોવ ને આવું બધું તો દુકાનમાં કોઈ આઈટમ બાકી નહીં મિલી હું કહું ખાધા ચીડી જઈને કહેતો હજી એનર્જી નહીં આપેલું રેડ બુલ પાજો આવું એ કહેતો રેડ બુલ ચેવા કલર નું આવે એ જોયું નહીં હોય ઉભા ઉભા દૂધની થેલીઓ તતાઈને દૂધની થેલીઓ આમ તોડા ખબાક ઉતારી દેતો મારા બેટો તમને તો શું કહું અનું શિકાર પેટ હતું કે શિકાર સ્વજ હતું તું એ જ ખબર નથી પડતી મને તો આ એ સાહેબ માર્કા વાળો નીકળ્યો હતો તાણ બોલો દાતાશ્રી હવે બિલ આલો હાલ તો નહીં લાવ્યો એટલા બધા પછી હમણાં આઈને ગૂગલ પે કરી જવું હા તો કશો હતો નહીં આલજો પસારજો તમારા પૈસા તો જવાના અને હવે ફેર એ આવે તો ખવડાવવાનું તે હજી આ થોડા ઘણા વધ્યા એ પાડી દેવા હે તારા ના 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 કશો વાંધો નહીં હો ખવડાવવું તે અને હવે કોઈ બી આવે કરશનભાઈ નું નામ લઈને કરશનભાઈ બૈરું આવે ને તો એ ના પાડી દેજે ના 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 આ તો ભાઈ તમે યાર દાતાશ્રી તમને હવા દો તો દાતાશ્રી બનવાનો એટલે મેં કીધું કશો વાંધો નહીં હો ભૂલ થઈ ગઈ હવે દાહોદ ગયા દાતાશ્રી